મિત્રો આ જે દેખાય છે ને આ નજદીકથી થોડું બતાવજો. આ બાવા જેવું દેખાતું હશે, આ સફેદ માખીનો વાયરસ છે. છોડની નીચે જોશો તો જો સફેદ માખી નાની ઉડતી દેખાશે. હવે પાંદડા આવા જ્યારે કુંજરો જેવું લાગે ને, આ કુંજરો અલગ વસ્તુ છે. આ વાયરસ ફેલાઈ ચૂક્યો છે. આ હવે સફેદ માખી આમાંથી ઉડીને સમજો ગમે ત્યાં છૂટક છવાયું દેખાશે. આમાંથી ઉડીને અહીંયા આવી હશે તો આ જ વાયરસ આમાં ફેલાયો. આના પર પાંદડા કુંજરા મળી ગયા. આ બાજુવાળું સારું છે, આમાં એટલો અટેક નહીં હોય. વાયરસવાળી છોડનો ડંખ બીજામાં જશે એટલે બીજો છોડ પણ બગડશે. આમાં ફૂલચક્ર આવશે, માલ પણ આવશે, પણ ઓછો આવશે. હવે આને આ છોડ કદી નહીં સુધરે. આમાં એન્ટીવાયરસ દવા નાખવાથી વસ્તુ એ થશે કે તમારે બીજા છોડ બગડતા અટકશે તમારે. બાકી સફેદ માખીનો ધ્યાન રાખતું રહેવું પડશે, વાયરસ ના ફેલાય. આવો છોડ થાય તો એને કાં તો નીકાળી દેવો જોઈએ, કાં તો પછી એન્ટીવાયરસની દવા નાખતું રહેવું જોઈએ. સફેદ માખીની અને એન્ટીવાયરસ બે, એટલે એનાથી બીજા છોડ બગડતા અટકી જશે તમારે.